પ્રકાશથી આપણે પરમાણુ આપણે દેખાતા હોય. પ્રકાશથી પરમાણુ દેખાય છે. પોપટા લીધે જેટલો પ્રકાશ એટલા પરમાણુ દેખાય. પ્રકાશ છે એટલા પરમાણુ દેખાય છે. ત્યાં પાછું સમજવાની કોશિશ આ ને બધું હાલતું હોય, એમાં ઘણો સમય જતો એવું બને. પછી સત્સંગમાં એમ કરી દીધું કે આપણે સામે કોઈ દી જોયું તો કોણ જોવે છે, એટલે આપણે સામે જોવાનું પુરુષાર્થ કરતા. આમ જોવાનો સામે જોવા જાય ને તો એ પરમાણુ જેવું જેમ અશાંતિના ગમે પરમાણુ જોવામાં કઈ ખબર પડતી હોય, સામે જોવામાં કઈ આ ખબર પડતી આવતું જ નથી. એટલે પ્રશ્ન એવો કરે છે કે પરમાણુ કે વિચારો કે ભાવોને જોવા હોય તો એ તો દેખાય છે, એમ કે હવે જે જોવે છે એને જોવા જાય તો કઈ ખબર પડતી નથી. જોવાની જે ઈચ્છા કરે છે એ પરમાણુ જે જોવે એ જ કરે છે. પરમાણુને જે જોવે છે એ જ જાય છે ત્યાં પછી જોવાનો વિચાર કરે છે. પેલો સવાલ આપણે આ પ્રશ્નને બરાબર સમજી પેલાનો સવાલ એવો છે કે આપણે જોવાનું શું કામ કરીશ. પેલાનો આપણો પ્રી કે આપણે જોવાની ઈચ્છા શું કામ કરીશી, અને કે આપણે સવારથી સાંજ લગીને જોવા માટે મથામણ કેમ કરી છે. આપણે પ્રોબ્લેમ આવે જ રાખે. પ્રોબ્લેમ માટે શું કરવાનું છે, એમાં કઈ ખબર પડે કે જોવું જાણવું. પ્રોબ્લેમની અંદર અહંકારને પ્રોબ્લેમ નડે છે એટલે આપણે કરીશું. અહંકારને પ્રોબ્લેમ થાય છે એટલે કરીશું. આ સાધના અહંકારને પ્રોબ્લેમ છે એટલે કરીશું. કઈ રીતે કરીશું આપણે? એટલે પેલી વસ્તુ તો શું થાય કે આ જવાબ દેતા પહેલા એ આપણે કેવું છે કે જોવાનું શું કામ બને છે. આપણે જોવાની આટલી બધી ઈચ્છા કેમ કરી છે? જોવાની આટલી બધી ઈચ્છા કેમ કરી છે? એટલે માનો કે મને આ બધા અનુકૂળ થઈ જાય એના માટે હું કરું છું. આ બધા પ્રતિકૂળ છે અહંકારની, અને હું સાધના કરીશ એટલે બધા પછી મને માન્યતા આપશે ને હું વ્યવસ્થિત થઈ જશે. એના માટે છે સાધના. કેવી રીતે સાધના કેવી રીતે છે? એટલે એક અહંકાર છે અને પ્રોબ્લેમ છે એટલે આપણે હરખું કરવા જાય છે ને એટલે પ્યાસ નથી હોતી. અહંકારને ઠીક ઠાક કરવું છે એટલે એ પ્રશ્ન સોલ્વ નહીં થાય. એક વસ્તુ. બીજું અહંકાર પોતે જ પ્રોબ્લેમ હોય. દાખલા તરીકે હવે આપણે હાવ સિમ્પલ વસ્તુ કે એમાં નથી આપણે સાક્ષીમાં જવું, કાંઈ નથી જવું. એક અંદર વિચાર છે એ મને હળી કરે છે કે એને આ બરાબર ન કર્યું. આપણને એમ કહે છે એને આ બરાબર ન કર્યું. વાં ગયા હતા તો એને મને માન ન હોય તો એક વિચાર આવે છે. હવે તમે વિચાર કરો, તમે તમારો ફ્રેન્ડ હોય, મિત્ર હોય, એ તમે સારો પસંદ કરો, ખરાબ પસંદ કરો? મિત્ર તમારે પસંદ કરવાના હોય, સહયોગી પસંદ કરવાના હોય, તમે સારો કરો. આ તમને હળી કરીને તમને દુઃખી કરવા માટે અંદર એક વિચાર આવે છે કે આણે બરાબર ન કર્યું, આણે બરાબર કર્યું, આણે આમ કેમ કર્યું, હું આટલું કરું છતાં આમ કરે. એ દ્વારા, એ હળી દ્વારા એ શું કરવા શું માંગે છે? વિચાર છે એ શું કરવા માંગે છે? એટલે આપણે ઓબ્ઝર્વેશન એટલા માટે કરવા માંગીએ છીએ કે આપણી અંદર સતત રીતે સળિયું કરવામાં આવે છે, આપણને સતત રીતે ઉશ્કેરવામાં આવે છે, સતત રીતે નેગેટિવ બની એના માટેના પ્રયાસ કરવામાં આવે છે આપણી અંદર. એટલા માટે આપણે ઓબ્ઝર્વેશન કરવા માંગીએ છીએ. એટલે ચોર છે એ અંદર છે અને ચોરને આપણે બહાર ગોતી છીએ. આતંકવાદી છે એ બહાર ગોતી છે, બહાર મારવા જાય છે, અને આતંકવાદી અંદર છે. અને આતંકવાદી બીજો કોઈ નહીં, આપણું મન, આપણો વિચાર આતંકવાદી છે. હવે એ કોઈને કોઈ પ્રકારની આપણને હળી કર્યા રાખે છે અને આપણી આગળ કોઈ લક્ષ્ય નથી. મને કે એને હળી કરી અને મારી આગળ લક્ષ્ય છે કે પ્રેમને જવા નથી દેવો, શાંતિને જવા નથી દેવી, આનંદને જવા નથી દેવો, તો એની હળી કેટલી હાલશે? આ તો સિમ્પલ છે ને, આમાં તો કઈ બહુ વધારે પડતું કઈ કે આમાં આપણે પહોંચી ન એવું તો કઈ નથી. તો આજે આપણી અંદર જે હળી કરી રહ્યા સતત રીતે કઈ ને કઈ પ્રકારે પ્રશ્ન ઉપસ્થિત કરે છે અંદરથી, અને આ જે પ્રશ્ન ઉપસ્થિત કરે છે એમાં આપણે જવું નથી અને આપણે પ્રેમમાં રહેવું છે, આપણે શાંતિમાં રહેવું છે કે ભાઈ મારે એવી નેગેટિવિટી શું કામ કરવી છે? ભાઈ મારે મને સુખ પહોંચાડવું છે,
મને સુખ પહોંચાડવું હોય તો મારે આનંદમાં રહેવું જોઈએ, મારે શાંતિમાં રહેવું જોઈએ, મારે પ્રેમમાં રહેવું જોઈએ. તો આ આપણી આગળ દ્રષ્ટિ છે, આ દ્રષ્ટિ છે આપણી આગળ. એટલે જેવું હળી કરવા જાય ને એને પકડી પાડીએ આપણે કે જો આ આપણને દુઃખી કરવા માટે આવ્યું છે, ઓલો બરાબર નથી, એને આવો વ્યવહાર કેમ કર્યો, હું આટલું બધું કરું અને એ કેમ કાંઈ કરે નહીં, હું આટલું બધું વર્ક કરી દઉં છું તો એક નાનું વર્ક મારા માટે ન કરે, એમ કરીને હળી કરીને આપણને દુઃખી કરવા માંગે છે. તો આ જે દુઃખી કરવાની જે સ્ટાઇલ, જે નિરંતર રીતે હળી કરીને આપણને નેગેટિવિટી તરફ દોરી જાય છે, એનું ઓબ્ઝર્વેશન ન કરી તો આપણને દોરી જ જાય. એટલે હવે આપણે જોવાનું છે, અને જોવાની અંદર હવે તમે પેલો વસ્તુ એમ કીધી કે અણુ પરમાણુને જોવામાં તો કંઈક ખબર પડે છે, ઓમાં તો કંઈ ખબર પડતી નથી. એટલે બીજું જે તમે કીધું કે ખબર નથી પડતી એ તો બરાબર છે, પણ આમાં જે તમે બોલ્યા કે આ ખબર પડે છે એમાં કંઈક ખબર પડતી નથી. આ એક વસ્તુ આપણને ખબર નથી કે આ જે જોવાની પ્રક્રિયા કરી છે એમાં કાંઈ ખબર પડતી નથી. એ ખબર પડે? ઓલી વાત જવા દી કે અત્યારે હું અવલોકન કરું છું, એટલે કેવી રીતે કરું છું? માનો કે હળીને પકડી લીધી મેં, તો આપણું અત્યારનું જે ઓબ્ઝર્વેશન, એટલે આપણે પાછળ જવાની કંઈ જરૂર નથી. માનો કે તમને આગળ જે દેખાય છે એને તમે બરાબર વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. આ સામે દેખાય છે, જે અણુ પરમાણુ દેખાય છે, જે વિચાર દેખાય, જે ભાવ દેખાય છે, એને બરાબર તમને જોતા આવડે છે? હવે આ પ્રશ્ન છે. પેલી વસ્તુ છે કે આપણે જ્યારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે ઓબ્ઝર્વેશન આને કહેવાય. આ ઓબ્ઝર્વેશન સાચું નહીં હોય તો હવે જ્યારે વ્યવહારનું મેદાન આવશે, નેટ પ્રેક્ટિસ કરી પણ વ્યવહારમાં પ્રશ્ન જ્યારે જીવનની સમસ્યા આવશે ત્યારે સાચી રીતે ઓબ્ઝર્વેશન નથી કર્યું, તો હવે શું થશે? ઓલો જ્યારે આપણે ધ્યાન કરતા હતા એ ખોટું ધ્યાન કરેલું હતું, અને હવે આ કરશું એ ખોટું કરશું. તો રાઈટ કરવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે ખાલી ઓબ્ઝર્વેશન જ કરવું છે. ઓબ્ઝર્વેશનની અંદર દ્રષ્ટા છે અને દ્રશ્ય છે. આ ઓબ્ઝર્વેશનની અંદર શું છે? એક દ્રષ્ટા છે, એક દ્રશ્ય છે. આ સિમ્પલ વસ્તુ કે એક જોવે છે ને એક જોવાની વસ્તુ છે, વિષય છે. આ બે વસ્તુ છે. હવે એની અંદર જે જોવાનો જે સબ્જેક્ટ છે, જોવાનો જે વિષય છે, એની આગળ લાખો વર્ષનું, કરોડો વર્ષનું બળ છે. જે પ્રગટ થાય છે એની આગળ કરોડો વર્ષનું બળ છે. અને આ બાજુ જે જોવે છે એની આગળ જોવે છે એના માટે આપણે પ્રેમ કરેલ નથી, એને સેવેલા નથી, એના માટેની પ્યાસ નથી. એટલે આ બાજુનું જે તત્વ છે એ તો કઈ ઉગેલું તત્વ નથી, અને આપણા અંદર એવો બધો પ્રેમ નથી કે એને આપણે પ્રગટાવવા માટે પ્રયાસ કરી. એટલે પેલી વસ્તુ આપણે એ સમજવાની જરૂર છે કે દ્રશ્ય વસ્તુ છે એ કરોડો વર્ષથી લદાયેલી વસ્તુ છે. એટલે જેવું એ વિચાર આવે એ ભેગા જ એના વિશ્લેષણો, એના રિએક્શનો આવવા માંડે. આ એક વસ્તુ. હવે એની સામે આપણે જે દ્રષ્ટાને પ્રગટ કરવાનો છે, એ દ્રષ્ટાને આપણે પ્રેમ નહીં કરી, ઓબ્ઝર્વેશનને આપણે પ્રેમ નહીં કરી, તો આપણે કેવી રીતે એને જોઈ શકશું? તો આપણે એવું તો કમસે કમ ટ્રાય તો કરવી જોઈએ ને કે તટસ્થ ઓબ્ઝર્વેશન કેવી રીતે કરાય. અને તટસ્થ ઓબ્ઝર્વેશન ત્યારે થઈ શકે કે ઓલી ઇફેક્ટો ઓછી થાય, દ્રશ્યની ઇફેક્ટો છે એની હારે વહી જાય તો આપણું કામ નહીં થાય. તો આપણે કરવાનું એવું છે કે દ્રશ્ય છે એ એની ઇફેક્ટ આપે છે, કાલના મૂલ્યાંકનો પ્રગટ કરે છે, અને એ મૂલ્યાંકનથી મારું હોવું છે એ જુદું થાય છે. મારું હોવું છે એ એના કરતાં જુદું થાય, હું એના કરતાં સેપરેટ થાવ, એની વચ્ચે હું જગ્યા બનાવું. એવું થઈ શકે? આવું થઈ શકે? એટલે અત્યારે તમે જે સાધના કરો છો એ તો સાધના એટલે એમ કે તમારે હાલવું નથી ને, એ રીતે તમે જે સ્ટાઇલથી હાલો છો એ રીતે તમારે ઓબ્ઝર્વેશન કરવું જ નથી. કરવું નથી એટલે તમે કંઈ તપાસ કરતા નથી, અને તપાસ કરતા નથી તો પરિણામ આવતું નથી. એટલે હવે આપણે આપણી જાતને તપાસ કરવાની છે કે આપણે ખરેખર રીતે ઓબ્ઝર્વેશન કરવા માંગી છીએ કે નથી માંગતા. અને જો ઓબ્ઝર્વેશન કરવા માંગતા હોય તો આપણે એક સ્ટેપ ભરવાનું છે. અને સ્ટેપની અંદર શું છે તો કે વિચાર આવ્યો અને વિચાર
નું રિએક્શન પેદા થયું મારી અંદર. તો આ જે વિચાર આવ્યો એને જોયું તો બરાબર, પણ વિચારનું જે રિએક્શન છે એનાથી સેપરેશન કરવાનું છે, એનાથી જુદાઈ કરવાની છે. એ કરી હકી કે ના કરી હકી? તમે ઓલી બાજુ પાછળ ન જાઓ તો કાંઈ નહીં, આગળ તો જાઓ. આ આગળ જે હાલી રહ્યું છે એને તો બરાબર સમજો કે આગળનો આ વિચાર છે એ મને કંઈક પ્રભાવ નાખી રહ્યો છે. કમસે કમ એટલી તો આપણને ભાન થવું જોઈએ કે આ વિચાર મને કંઈક પ્રભાવ પાડી રહ્યો છે. આપણે કોઈને તો તમે ઓલી વખતે કીધું હતું કે રિક્ષામાં બેઠા છીએ અને રિક્ષા ખાલી ઓલા માણસની સામે જોઈ છે અને આપણને કંઈક થવા માંડે છે, તો એનો અર્થ એમ થયો કે માણસને જોઈ છે, માણસે તો આપણને કંઈ કર્યું નથી, માણસ વિશેની જે ધારણા છે એ મને હેરાન કરે છે. એટલી ખબર પડે મને. એટલે હું અત્યારે એમ કરું કે માનો કે હું રિક્ષામાં બેઠો છું તો પડખે પેસેન્જર બેઠા છે, એની સામે નથી જવું, તો એ ઉપાય છે. ઉપાય શું છે કે મારી અંદર આવો વિચાર કેમ આવે છે, મારી અંદર જે વિચાર પ્રગટ થયો એને કેમ હું જોઈ ન શકું, મારા અંદરના વિચારને સમજી શું કામ ન શકું. મારી અંદર તમે ખરેખર તમે અંદર વિચારોને જોજો તો વિચારો જે અહંકાર ઓરિએન્ટેડ છે એ સતત રીતે એમ વિચાર કરે છે અહીંયા આને કીધું એટલે આને માન્યું કે ન માન્યું, આને મને માન આપ્યું કે ન માન આપ્યું. અને આપણા અંદર જે પ્રકારની ડેટા હોય એ પ્રમાણે એમ કરી કે આ બરાબર છે, આ બરાબર નથી. આ બધી વસ્તુ શું કામ એને કરી છે? તમે વિચાર કરો કે એક મોટો બધો આપણે બગીચો હોય ને એની અંદર જુદા જુદા પ્રકારના ફૂલ, અથવા તો એક જંગલ છે એમાં જુદા જુદા પ્રકારના ફૂલો હોય, એના જુદા જુદા પ્રકારના નેચર હોય, તો આપણને શું વાંધો છે? હવે મારો પ્રોબ્લેમ એવો છે કે મારો નેચર છે એ પ્રમાણે બધાને ગોઠવવા માંગુ છું. આ બધા એક યુનિક છે, મારી હારે જે જીવે છે, આજુબાજુ જે જીવન જીવે છે, બધા યુનિક છે. એની અંદર જુદા જ પ્રકારની એક પ્રકૃતિ છે અને હું એમ કહું છું કે એ પ્રકૃતિ આ પ્રકારે બદલાઈ જાય, આ પ્રકારે બદલાઈ જાય. અને તમે જો ખરેખર બદલાવાની કોશિશમાં ન હો, તમે કોઈને બદલાવાની કોશિશમાં ન હો, પણ તમે એવું સમજવા માટે કોશિશ કરતા હો કે આ વ્યક્તિ મને જે મોકલવામાં આવ્યો છે મારો કોમ્પ્લિમેન્ટરી જ હશે, મારા પૂરક હશે. મને અમુક વસ્તુ નથી ગમતી, શું કામ નથી ગમતી? કરાવવા માટે જ આવ્યો છે. આ વ્યક્તિ કંઈક હળી કરે છે એના નિમિત્તે, માનો કે કંઈક હળી કરે છે જે મારા સંસ્કારને ગમતું નથી, તો મારા સંસ્કારને નથી ગમતું તો ઈ આપણને એમ શીખડવા માંગે છે કે તમે તમારા આગ્રહને જતા કરો. આ કાંઈ તમે બહારના લોકોને કંઈ ઠીકઠાક નહીં કરી શકો, તમે કરી શકો તો તમને પોતાને ઠીકઠાક કરી શકો. તો તમે એવું કરો કે તમે ઠીકઠાક થાવ. અને લોકો શું કરવા માંગે છે? તમે બદલાઈ જાઓ, તમે બદલાઈ જાઓ, તમે બદલાઈ જાઓ. તમારી આ ફોલ્ટ છે, તમે આ રિપીટેશન ન કરો. પણ એ રિપીટેશન નહીં કરે તો મારી અંદર પ્રોબ્લેમ બીજા પ્રકારના પેદા થવાના છે. એટલે સવાલ એવો છે કે હું બદલાઈ જાઉં, મારી અંદર બદલાવ. અને બદલાવમાં શું બદલાવાનું છે? મારી અંદર પ્રેમ રહીએ, શાંતિ રહીએ, આનંદ રહીએ. જે હળીઓ કરે છે વિચારો, કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો નિર્માણ કરે છે, એ પ્રશ્ન નિર્માણ કરે એની અરે હું સહયોગ નહીં કરું. આ ઓબ્ઝર્વેશન છે. તમારી અંદર જે પ્રશ્ન થાય છે હવે ખરેખર એ સાયકોલોજીકલ, જે તમે વિચાર કરો છો એ હાવ કાલ્પનિક છે, અને છતાંય તમે એને રિયલ માનીને તમને ટેન્શન થાય છે, અણગમો થાય છે, દ્વેષ થાય છે, તો એ વસ્તુ એવી નથી. તો અત્યારે આપણે એમ કરવા માંગીએ છીએ કે ઓબ્ઝર્વેશન સાચું થાય, આપણું ઓબ્ઝર્વેશન છે એ સાચું થાય. આ લોડેડ માહિતીઓ છે આપણી અંદર, આ ખરાબ કહેવાય, આ સારું કહેવાય, આ બરાબર નથી, આ બરાબર છે, આ આધ્યાત્મિક છે, આ સંસારિક છે, આ બધા વિભાજનો કોણે આપ્યા છે? આપણે આ વિભાજનો આપણને આપ્યા કોણ? બહારથી આવેલા છે. તો આ બહારથી આવેલા ડેટા આપણને પ્રભાવ નાખે છે, એની ખબર પડે છે ઓબ્ઝર્વેશન દ્વારા. વિચારો કેવી લુચ્ચાઈ કરીને આપણને સતત રીતે નેગેટિવ રાખે છે, સેલ્ફિશ રાખે છે. આપણી અંદરના જ વિચારો, આપણે અંદરનું જ મન સેલ્ફિશ રાખે છે, અને સેલ્ફિશ રાખે છે એટલે દુઃખ સિવાય કાંઈ ન હોય. તમે તમારાપણું છોડો. માનો કે આપણા આગ્રહને આપણે છોડવા માંગીએ છીએ, આપણી માન્યતાને છોડવા માંગીએ છીએ. આગ્રહ ન હોય, માન્યતા ન હોય તો આપણે શું હોય? આકાશ હોય. આપણું અંદરનું આકાશ છે એ દબાણું છે. કેવી રીતે? આપણું અંદરનું જે આકાશ છે એ દબાઈ કેવી રીતે ગયું? તો એ કે આગ્રહથી, માન્યતા, એના દ્વારા ઘરો બની ગયા, મકાનો બની ગયા. તો એ આપણે તોડવા માંગીએ છીએ.
એટલે ઓબ્ઝર્વેશન છે એ રાઈટ કરવાની જરૂર છે. એટલે આપણે શું કામ એને ઇન્ક્વાયરી નથી કરતા કે મારું આ જોવું જ નથી, એમ કેમ કહી નથી શકતા કે આ મારું અત્યારનું જોવું છે એ તો પૂર્વગ્રહથી છે, મારું આખું જોવું જ પૂર્વગ્રહથી. તો એટલી ખબર નથી પડતી પ્રેઝન્ટ મોમેન્ટની અંદર કે આ પૂર્વગ્રહ વાળું છે, આ લદાયેલું છે, એટલી ખબર પડે કે ન પડે આપણને? એટલે જેટલા અંશમાં તમે માનો કે વિચારને જાણો એટલા અંશમાં તમારી મુક્તિ થાય. માનો કે આપણે અત્યારે વિચારને આવી રીતે જાણ્યો કે એણે કાલ પ્રમાણે મારી આગળ વેલ્યુ કરવા માટે ટ્રાય કરી. કાલે જે પ્રકારે માનો કે એક વ્યક્તિ હારે મારે પ્રેમનો સંબંધ છે અથવા થોડોક ઝઘડાનો સંબંધ છે અને એ વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ જેવો આવે છે એટલે કાલ જે મેં મારી હારે એને રિલેશનશીપ રાખ્યા હતા એ પાછું મૂલ્યાંકન અત્યારે પ્રગટ થવા માંગે છે. અને એ પ્રગટ થવા માંગે છે તો મને કમસે કમ ખબર પડી જોઈએ ને કે આ કાલ મુજબ છે. અત્યારે આ એવો ન હોય. દરેક ક્ષણે કઈ માણસ એક જ મૂડમાં નથી હોતો, અનંત મૂડ હોય છે માણસના. તો આપણે એ મૂડમાં કેમ જોવા માટે પ્રયાસ કરીએ છીએ? આ ઓબ્ઝર્વેશન આપણા ઓબ્ઝર્વેશનને અટકાવે છે. આપણું ઓબ્ઝર્વેશન છે એને અત્યારે તમે આ ક્ષણે તમે એને જોઈ શકો કે ન જોઈ શકો. આ ક્ષણે એને ક્યાં મૂડમાં છે, ક્યાં ભાવમાં છે. પણ ઓલો જે ભાવ આવે છે એને આપણે સમજી નથી શકતા કે કાલ વાળો ભાવ જો અત્યારે મને ધક્કો મારીને જોવરાવશે, આવ્યું છે. તો તમે સાવધાન થઈ જાઓ. પણ તમારી આગળ સાવધાની થોડીક વિચારથી અલગ હોવાની, તમારી આગળ કંઈક હોવું તો જોઈએ કે વિચાર ખડી કેવી રીતે કરે છે, કેવી રીતે આપણને નેગેટિવિટી તરફ લઈ જાય છે. એ વિચારો જે રીતે આપણને પ્રભાવ પાડી રહ્યા હોય એની ખબર તો પડવી જોઈએ કે ન પડવી જોઈએ. એટલે આમ પાછળ જવાની જરૂર નથી, આપણે પાછળ પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આપણે તો આગળ ઓબ્ઝર્વેશન કરવાનું છે. અને આ ઓબ્ઝર્વેશન છે એ તમારા અંદરના પ્રેમમાંથી પ્રગટ થતું હોવું જોઈએ. કારણ કે તમે 10, 20, 25 વર્ષથી સાધના કરો, તમે તમારા સાધનને કોઈ દી કરતા કોઈ દી પૂછતા જ નથી કે આ સાધન, માનો કે અત્યારે હું આ ક્ષણે જે છું એ રાઈટ છું કે નહીં. માનો કે અત્યારે હું ઓબ્ઝર્વેશન કરું છું, ધ્યાન કરું છું, તો મારું આ ધ્યાન રાઈટ છે કે રોંગ છે? ખાલી આટલું જ પૂછવાનું. અત્યારે માનો કે ભલે 1 સેકન્ડ જ, હું તમને 2 સેકન્ડની વાત નથી કરતો, કે 1 સેકન્ડ મને જોતા આવડે છે. જો 1 સેકન્ડ તમને જોતા આવડશે તો બાકીની ક્ષણ તમે ગોતી લેશો. પણ 1 ક્ષણની ખબર ન પડે તો પછી કોઈ ક્ષણ નહીં. આપણે અજાણ્યો માણસ આવે તો એને કેવી રીતે જોઈ? આપણી આગળ ડેટા તો છે નહીં. તો અજાણ્યા માણસ આગળ આપણે કેવી રીતે જોતા હોય? એવી રીતે આપણું ઓબ્ઝર્વેશન છે, આ વિચારો આવતા હોય ને અજાણ્યા હોય ને એવી રીતે જોવાના છે. પૂર્વગ્રહથી નહીં. અજાણ્યા મીન્સ હવે એના વિશે કોઈ ડેટા જ નથી આપણે. અમુકને એના કરતા ઊંધું કે વિચારને જે કેવું છે એ સાંભળવું છે. વિચાર પોતે કેવા માંગે છે એવું નથી. માનો કે મને અત્યારે પગમાં દુખે છે, હાથમાં દુખે છે, છાતીમાં દુખે છે. તો હવે માનો કે આ છાતીમાં દુખે છે, ઈ જે દુખાવો થયો એ શું ખરાબ છે કે સારો છે? એટલે અત્યારની પરિસ્થિતિમાં ઈ એમ કે છે તમે ઉપાય કરો. દુખાવો એમ કે છે કઈક પ્રોબ્લેમ છે અંદર, તમે ઉપાય કરો. એવી જ રીતે વિચાર, એવી જ રીતે એક્ઝેક્ટ પરમાત્માએ એવી રચના કરી છે કે ફિઝિકલ બોડીની અંદર કંઈક પ્રોબ્લેમ થાય તો કંઈક અંદર દુખાવા થાય. એમ વિચારની અંદર કંઈક પ્રોબ્લેમ થાય, ક્યાંક આપણા અહંકારને જ્યાં પ્રોબ્લેમ થયો એટલે એ વિચાર છે ને રિપીટેડલી આવે કે એણે આમ કેમ કર્યું, એણે આવો વ્યવહાર કેમ કર્યો, મારે આમ જવાબ દેવાનો તો આમ જવાબ કેમ ન દીધો. એટલે વિચાર વારે વારે આવે છે. એટલે એ તમને એલાર્મિંગ છે, એ તમને કંઈક કહે છે, એલાર્મ કરે છે કે તમારે આનું સોલ્યુશન કરવાનું છે, આનું સોલ્યુશન કરવાનું. એટલે આપણે આવી રીતે સમજી છીએ, આવી રીતે સમજી છીએ એને. વિચારો ખોટો રીતે નથી આવતો. માનો કે આપણને ક્યાંક દુખાવો થાય છે તો આપણે ડોક્ટર આગળ જાય છીએ, ડોક્ટર એક્સરે કરાવી છે, ઓલું કરાવી છે અને ખબર પડે છે કે હવે આ પ્રોબ્લેમ હતો એટલે આ દુખાવો હતો. તો આપણો ઉપાય થઈ જાય છે કે નથી થઈ જતો? તો આ ઉપાય કરવા માટે વિચાર છે એ આપણને કંઈક કહે છે, નેગેટિવિટી બતાવે છે કે કંઈક પણ કહે છે તો એમ કે તમે ઠીકઠાક કરો. એમ ચેન ન પડતું, આપણને અંદર ચેન ન પડતું હોય, આપણને કંઈક નેગેટિવિટી આવતી હોય, આપણું અંદરનું હરખું ન હોય તો એ આપણને એમ એલાર્મિંગ કરે છે, એ બતાવે છે કે આ દુખાવો છે અને આ દુખાવાનો તમે ઉપાય કરો.
તમે કરો, ડોક્ટર આગળ જાઓ, પણ તમે કરો ખરા. આમ ઘણી વાર અજાણ જગ્યા કે વ્યક્તિ હોય ને તો ઓલું નીકળે છે. એ અશાંતિ એ નથી પેદા કરતો, એ તમારી જૂની ડેટા પેદા કરે. તમે એના વિશે કંઈક ધારી લ્યો છો, એટલે એ બિચારો એ કંઈ કરતો નથી. તમે એને તમારા ચશ્માથી જોવા માંગો છો, એટલે તમને એમ લાગે કે આ ડેન્જર છે, કે આ આમ છે, કે તેમ છે. હવે એના દ્વારા બિચારા એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમમાં તમારા મનનો છે. તમારે સિક્યુરિટી બરાબરની જોઈ છે, અને તમને એમ લાગે છે કે આ વ્યક્તિ ક્યાંક ઇનસિક્યોર કરશે તો મને, એવો તમને ભય લાગે છે. હવે એમાં બિચારા એનો તો કોઈ વાંક નથી. તમારી સિક્યુરિટીની આટલી બધી ઈચ્છા છે, એ જ તમને આ ખડી કરે છે. એમ ઓબ્ઝર્વેશન કરવા માટે તમારું હોવું જરૂરી છે. તમે છો કે નહીં, ઓબ્ઝર્વેશન ત્યારે થઈ શકે કે તમે હો તો થાય. તમે ન હો તો કેવી રીતે થાય? તમે વિચાર હો તો કેવી રીતે થાય? તમે વિચારશો તો ન થાય. વિચાર પોતાના કલર ચડાવી દેશે. તમારી હાજરીની જરૂર છે. અને તમે ક્યારે આટલા વર્ષની અંદર કોઈ દી કરતા કોઈ દી વિચાર કરતા નથી કે વિચાર એટલે શું ને મારું હોવું એટલે શું. આવું સિમ્પલ છે. એમ કે આમાં કઈ બહુ વધારે ઇન્ક્વાયરી કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ વસ્તુ છે. એક વિચાર હોય, વિચાર દ્વારા જોવાય એટલે શું, અને મારા દ્વારા જોવાય એટલે શું, ખાલી એટલું જ. એટલો ભેદ નથી કરી શકતા આપણે. વિચાર જોવે છે અને હું જોઉં છું, બે વચ્ચેનો ડિફરન્સ કોઈ સાધકે જોયો અત્યાર સુધીમાં? બસ આટલી સાધના આટલી જ છે. સાધનામાં કાંઈ કરતા કાંઈ નથી. પણ તમારો અંદરનો પ્રેમ નથી તો તમે ઇન્ક્વાયરી કેવી રીતે કરશો કે આ વિચારે જોયું કે મેં જોયું? આમાં અઘરું હોય તો તમે કહો કે હાલો મેં જોયું, મને નથી ખબર પડતી. વિચારે જોયું, નથી ખબર પડતી. તમે બોલો, કઈ ખબર નથી પડતી તમને? એવું કોઈ અસાધારણ વસ્તુ નથી કે આપણે એના માટે આટલી બધા વર્ષો વયા જાય, એટલું બધું તો નથી. આ તમે અત્યારે કહી શકો કોઈ કે ખરેખર વિચાર દ્વારા જોવું અને હું દ્વારા જોવું એ શું છે? હું પોતે હોઉં ને જોવું એટલે શું છે? એ તમે એનો ડિફરન્સ કરી શકો? શાંતિ ને હું જોતો હું શાંતિ ને આનંદ એવું મળે, એવું ના, એવું કઈ નહીં. વિચારથી રિએક્શન ના, ખાલી આટલો જ ડિફરન્સ જોવાનો જ તમારે. જો આ ડિફરન્સ તમને સમજાઈ ગયો ને, એટલે તમારી સાધના શરૂ થઈ. જોઈએ તો અંદરનો ગણગણાટ એમનો ચાલુ રહે છે. અને જો એમાંથી કંઈક પેલું હોય ને તો એ ગણગણાટ રહે, પણ એનો વસવસો નો અને એનો પ્રતિકાર આમ અંદર ના થાય. ના, એટલે પેલા તમે જોવો છો એની સાબિતી શું? કે તમે જ જોવો છો. વિચાર નથી અત્યારે, પણ તમે જ જોવો છો. બીજું કોઈ જોતું નથી. તમારા સિવાય કોઈ નથી. અને તમે શબ્દ દ્વારા તમે શું સમજતા હશો? માનો કે હું તમને એમ કહું કે તમે જોવો છો, એટલે તમે શું સમજો? તમે જોવો છો એમ હું તમને બોલું છું, તો તમે શું સમજો? તમે એટલે કોણ? માનો કે આપણે કઈક તમે જોવો છો, એટલે તમે શું વિચાર કરો કે કોણ? તમે શરીર, તમારી સામે શરીર આવે છે, મન આવે છે, બુદ્ધિ આવે છે, વિચાર આવે છે, કોણ આવે છે? ના, એટલે આપણે તો ડાયરેક્ટ જવા નથી માંગતા. આપણે તો ઇન્ક્વાયરી કરવા માંગીએ. હોવાપણાની તો ખબર નથી આપણને, તો આપણો પ્રશ્ન ન હોય ને. હોવાપણાની આપણને ખબર હોય તો પ્રશ્ન નથી. વિચારથી ખબર છે કે હોવાપણું ના, એટલે એના દ્વારા, એટલે તમારે તો બે પ્રેક્ટિકલ કરવાનું છે કે હાલો મારી પ્રેઝન્સ કરું. તમારી પ્રેઝન્સ કરી દો તમે શ્વાસમાં, ગમે જ્યાં પ્રેઝન્સ કરવી હોય, અને પ્રેઝન્સ પછી તમે જોવો. અને એક જે કોઈક વ્યક્તિને, પરિસ્થિતિને જોઈ અને અંદરથી રિએક્શનો પેદા થાય છે, એ બે વચ્ચેનો ખાલી ડિફરન્સ જો, ખાલી ડિફરન્સ. એટલે ઓનાથી ઓમ થાય છે એમ નહીં. જોવું એટલે જ એક વસ્તુ તમે યાદ આવે કે તમે જોયું એટલે શું?
તમે જે જોવો છો એનો અર્થ શું થયો? તમારું જોવું એટલે શું થયું? અને જોવાની પ્રક્રિયા શરીર દ્વારા થાય છે, મન દ્વારા થાય છે, વિચાર દ્વારા થાય છે, અહંકાર દ્વારા થાય છે. આ જોવું છે એ બને છે ક્યાંથી? આપણે જેને જોવું કહીએ છીએ, તમે ઇન્ક્વાયરી કેમ કરતા નથી કે આ જોવાની જે પ્રક્રિયા છે એ આંખે કરી? કોણે કરી? જોવાની પ્રક્રિયા છે આંખે કરી, કાને કરી, કોણે કરી? શું કહેશો તમે? જોવાની પ્રક્રિયા કોણ કરે છે આપણી અંદર? અત્યારે જોવાનો જે પ્રયાસ કરે છે એ જોવા શબ્દની અંદર તમારા મગજની અંદર કઈ આકૃતિ પેદા થાય? જોવું એટલે તમે જોવું શબ્દ વાપરો ત્યારે તમારી અંદર કયું કન્સેપ્ટ, કયો જ્ઞાન પ્રગટ થાય છે કે આને જોવું કહેવાય? એને તો સમજો તમે પેલા. તમે જેને જોવું કહેતા હો, જોવું શબ્દ જેવો વાપરીને તમને અંદર જે થતું હોય તમે કહો. ભાનનું સ્ટ્રાઇક. હે એટલે ભાનનું સ્ટ્રાઇક એટલે એ તમે વિચારથી જ કહો છો. ભાનનું સ્ટ્રાઇક નહીં. એટલે તમને અંદર ખરેખર પ્યાસ હોય, પ્રેમ હોય, અને તમને ખરેખર અત્યારે ને અત્યારે જાણવાની ઝંખ ના હોય, અને તમે અત્યારે ને અત્યારે જોતા હો કે હાલો ટ્રાય કરી કે વિચાર દ્વારા જોવું એટલે શું અને હું જોઉં છું એનો અર્થ શું થાય? જોવું એટલે ડાયરેક્ટ હું જોઉં અને ડાયરેક્ટ વિચાર જોવે, ખાલી આટલો જ ડિફરન્સ જોઈ છે. વિચાર જોવે અને હું જોઉં એની વચ્ચેનો ડિફરન્સ જોઈ છે. આમ એક ક્ષણ પણ તો એનો વિરોધ વચ્ચે ન હોય. એટલે એ બધી વસ્તુ નથી. એ બધી વસ્તુ તો એટલે એ બધી વસ્તુ કેવી છે કે વિરોધ નથી. તમને તો ખબર નથી કે જોયું કોણે. તમને તો ખબર નથી કે જોવું એટલે જોવું, આ જોવું શબ્દ છે એના દ્વારા શું જોવાનું કોણ કરી શકે? માનો કે આ જે જોવે છે એ જોવાનું કામ કોણ કરી શકે? તમે સવાલ તો કરો પેલા કે જોવાનું કામ કરે કોણ? કાન કરે છે, આંખ કરે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કઈ ઇન્દ્રિય કરે છે આ કામ જોવાનું? જોવાનું કામ કોણ કરે છે? તમારે જયારે જોવું શબ્દ તમે જયારે વાપરો છો ત્યારે જોવા શબ્દને તમારે તપાસવો જોઈએ કે જોવું શબ્દ દ્વારા હું શું સમજુ છું. તમે જે કરો છો એ શું કહે છે? બધા લોકો એમ કહે છે તમે જોવો, તમે સાક્ષી રહ્યો, એટલે તમે જે બીજા શબ્દો આવ્યા છે એ પ્રમાણે તમે માની લ્યો છો કે હું સાક્ષી છું, હું જોઉં છું. એમ નહીં, એના દ્વારા મળે નહીં. તમારે પૂછવું પડે કે જોવું એટલે શું, અને આ જોવાની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? આંખ દ્વારા થાય છે? તમે જવાબ આપો. આંખ દ્વારા થાય છે, કાન દ્વારા થાય છે. જોવાની પ્રક્રિયા કોની છે? એક લોઢાનો ગોળો હોય અને એને અગ્નિમાં અમુક સમય તપાવી નાખી તો આપણે કેમ કહી કે આ જે લાલાશ છે ને એ આની નથી, એ ઓની છે. કેમ ડિફરન્સ કર્યો? ગોળાનો કેમ ભેદ કર્યો? એમાં આપણી અંદર આનો ભેદ કરવો પડશે. જોનાર અને દ્રશ્ય બેનો ભેદ તો કરવો પડશે ને કે આ કોનું ના કોનું. આ અગ્નિ તત્વ છે, લાલાશ દેખાય છે, એ કોની છે? અને ગોળપણું છે એ કોનું છે? તો તમે ગોળાને જુદો કરી ગયા, અગ્નિને જુદો કરી ગયા. તો આની અંદર આપણે દ્રષ્ટિને જુદું કરવું છે તો તમે પ્રશ્ન કરો કે જોવું એટલે શું? જોવું શબ્દ છે એને આપણે ઊંડેથી તપાસી છે કે જોવું એટલે શું? એ આપણા શરીર દ્વારા થાય છે, આંખ દ્વારા થાય છે, કાન દ્વારા થાય છે, વિચાર દ્વારા થાય છે, બુદ્ધિ દ્વારા થાય છે, અહંકાર દ્વારા થાય છે. કોના દ્વારા થાય? હવે તમે આમાં ફોકસ નહીં કરો ને. આ જગ્યાએ તમારે ફોકસ જે કરવાનો છે એ જોવામાં ફોકસ નથી કરવાનો, ખાલી થોડો સમય ઇન્ક્વાયરીમાં ફોકસ કરવાનો છે કે જોવું એટલે શું? જોવું એટલે શું? જોવું એટલે શું? જોવું એટલે શું? જોવું કોની ક્વોલિટી છે? જોવું છે ઈ પગનો વિષય છે, શરીરનો વિષય છે, નાકનો વિષય છે, આંખનો વિષય છે, વિચારનો વિષય છે, મનનો વિષય છે, પ્રકૃતિનો વિષય છે. કોનો વિષય છે? એ છે કોની? ક્વોલિટી કોની છે? પણ કોન્શિયસ માંથી, પણ કોન્શિયસ ને આપણે ક્યાં જોયું છે? કોન્શિયસ ને જોયું નથી. હવે માનો કે તમે એમ કહેશો કે કોન્શિયસ માંથી આવે છે એટલે તમને હવે તમે કોન્શિયસ ને જોયું નથી, તમે શબ્દ વાપરો કોન્શિયસ. હવે તમે બરાબર જોજો, તમને કેદી જડશે કોન્શિયસ? તમને એવો પ્રશ્ન તો ન થયો કે મને ખબર નથી. આપણે અત્યારે તપાસ કરવા માંગી છીએ એટલે આપણે અત્યારે એવી રીતે શરૂ કરી છે. જો ખબર હોય તો તમને જે ખબર છે એ શબ્દની ખબર છે.
એટલે વિચાર દ્વારા કંઈક ખબર છે, શબ્દ દ્વારા ખબર છે, વિચાર દ્વારા ખબર છે. એટલે જ નારદજીએ સનત કુમારને એમ શું કામ કીધું? એના બધા શાસ્ત્રો, જેટલા આપણા શાસ્ત્રો હોય ને, શાસ્ત્રો, પુરાણો, વેદો, બધું વાંચેલું હતું, બધો વિચાર કરેલો હતો, છતાં એમ કે મને શાંતિ નથી. સનત કુમારને શું કે છે કે આ બધું છે એમાં શાંતિ નથી. એટલે સનત કુમાર કે અલ્પમાં શાંતિ કે આનંદ કેવી રીતે હોય? અલ્પ છે એની અંદર કેવી રીતે આનંદ હોય? અલ્પ એટલે આપણી મેમરી છે, અલ્પ છે. અને આપણી અલ્પ મેમરી છે, મોટો બધો પ્રકાશ આપણો છે ને, એ બધાને અટકાવે છે. અલ્પ મેમરી આપણી અંદરનું જે કોન્શિયસનેસનું જે તત્વ છે એને ઢાંકનારું જે તત્વ હોય તો એ મેમરી છે. એટલે આ સ્મૃતિ એમ કે છે કે આ આત્મા, આ પરમાત્મા કોન્શિયસનેસ શબ્દ વાપરે છે. હવે એ શબ્દનો એક્ઝેક્ટ, માનો કે તમે જે તમે કોઈ પણ શબ્દ બોલો છો, મોહનભાઈ તમે બોલો એટલે મોહનભાઈની આકૃતિ તમારી સામે આવે છે. આ કોન્શિયસ શબ્દ બોલો છો ત્યારે તમને શેની આકૃતિ પેદા થાય છે? પેદા શું થાય છે? એટલે જે ખૂટે છે એ આ જગ્યાએ ખૂટે છે કે આપણે આ શબ્દની રમત કરી છે, વિચારની રમત કરી છે, અને આપણે એના જે મૂળિયા છે, કોન્શિયસનેસના જે મૂળિયા છે, એને જવા માંગતા નથી. એટલે આમાં કઈ ખોટું હોય તો તમે કયો કે આ ખોટું છે, તમે કયો વાંધો. આમાં તમને એમ લાગતું હોય કે ના આ વસ્તુ બરાબર નથી, તોય કયો તમે. એટલે પોઈન્ટ તમને સમજાય છે? માનો કે અહીંથી જવાબ આવ્યો કે કોન્શિયસ જોવે છે, તો કોન્શિયસ ને તો આપણે જોઈ, માનો કે ઓલો અગ્નિ નહીં જોયો તો અને ગોળા નહીં જોયો તો, અગ્નિ નહીં જોયું હતું અને ગોળા નહીં આપણે જોયો છે, તો આપણે એમ કહીએ કે આ ગોળો કહેવાય ને આ અગ્નિ કહેવાય. જુદો કેવી રીતે પાડીએ ગયા? તો હવે આપણે એક દ્રશ્ય વસ્તુને જાણતા હોય અને આ બાજુ જે દ્રશ્યનો પ્રકાશ કરતા હોય એને જાણતા હોય, તો આપણે એમ કહીએ કે આની વસ્તુ છે. પણ હવે આપણે માનો કે ભાન શબ્દ બોલી, કોન્શિયસ શબ્દ બોલી, પણ એ શબ્દ છે એના પછી શબ્દ દ્વારા આપણે અંદર અન્ડરસ્ટેન્ડિંગ સંકેત ક્યાં લઈ જાય છે આપણને ખબર. એટલે આ ખબર નથી, એની ખબર નથી, અને ઈ જે ખબર છે એની આપણને ખબર છે. આપણે એમ માની છીએ કે આ મને ખબર છે, માનો કે હું જોઉં છું, હું સાક્ષી છું. એટલે આ બધા શબ્દોની, વિચારોની રમત સિવાય કઈ નથી. અને તમારો અંતરનો પ્રેમ નથી એટલે શબ્દ અને વિચાર તમને સંતોષ આપી દે. પણ હવે તમે શબ્દ અને વિચારની અંદર અસંતુષ્ટ થાવ તો આ જે જોવું શબ્દ છે ને એને તમે સમજી શકો, આત્મસાત કરી શકો, એનો સાક્ષાત્કાર કરી શકો. પણ તમને અંતરતમથી તો હોવી જોઈએ મને ખબર નથી આની. ખબર તો હોવી જોઈએ કે મને નથી ખબર આની, ભાનની ખબર નથી, જોવાની ખબર નથી. જોવાની જે ટ્રાય કરી, માનો કે તમે એક વિચાર આવ્યો ને વિચારને જોયો, તો એક જોવાનું તો બન્યું તમારી અંદર. હવે હજી ચોખ્ખું જોવાનું કેમ બન્યું નહીં? માનો કે હવે તમે જોતા સમજો. હવે તમે માનો કે આમ પહોંચી નથી શકતા, તો આમ તો પહોંચો કે એક વિચારને જોયો અને વિચારને જોવા પછી તમારી અંદર ફિલિંગ શું છે, અંતઃકરણની કોઈ સ્થિતિ થઈ, એના પછી સ્થિતિ શું થઈ, એટલે અંદર શું પછી ફિલિંગ થયો. તો આ તો તમે કરી શકો કે ન કરી શકો? આટલું તો કરી શકો. હવે ગમા અણગમાથી પછી કેમ તમે આગળ નથી જતા? જોવાની પ્રક્રિયાની અંદર તમે ગમા અણગમા આગળ જ કેમ સ્ટોપ રહ્યો છો? પછી એનાથી હવે તમારે સંશોધન ઈ કરવાનું છે કે મારે રાઈટ ઓબ્ઝર્વેશન, રાઈટ જોનાર છે એને પ્રગટ કરવો છે. તો રાઈટ જોનારને પ્રગટ કરવો હોય તો કાલ જે તમારી છે ને, કાલ અત્યારે આવે તો અત્યારનો આજ અત્યારે ન જોવાય. કાલનો ડેટા મને અત્યારે આવી જાય અંદર, તો અત્યારનું આ છે વસ્તુ, એને કેવી રીતે હું જોઈ શકું? હું મારો કલર ચડાવી દઉં, એ ખરાબ છે, એ સારું છે. આ સિમ્પલ વસ્તુ છે. તમે ઇન્ક્વાયરી નથી કરતા એટલે તમને અસાધારણ લાગે. પણ તમે શું કહે ને, હવે દાખલા તરીકે મને અત્યારે રાગ અને દ્વેષ છે એની ખબર પડી ગઈ, રાગ અને દ્વેષની ખબર પડી ગઈ, પણ તો રાગ દ્વેષથી હવે સેપરેશન કેવી રીતે કરું? અને રાગ દ્વેષને જોવા કેવી રીતે? સેપરેશન કરવાનો અર્થ એવો છે કે મારે રાગ દ્વેષને પ્રેમથી, મારા હૃદયથી એને મળવું છે, મારે એને ભેટવું છે. ભેટવું એટલે એની હારે એકાકાર થવું છે. એક્ઝેક્ટ ઈ જે રાગ છે, ઈ જે દ્વેષ છે, એની હારે મારે એકાકાર થઈને એનો સાક્ષાત્કાર કરવો. ભગવાનનો સાક્ષાત્કાર નહીં.
આ રાગનો, આ દ્વેષનો, આ ભયનો, આ ઘૃણાનો, એની હારે હું એટલો બધો પ્રેમ કરું, એના રૂપ થઈ જાવ એટલે મને એની ખબર પડી જાય કે એ શું કહેવા માંગે છે. તો આપણે એમ કેમ કરતા નથી? શું પ્રોબ્લેમ છે? એટલે જોવું એટલે પૂર્વગ્રહ એને જોવું કહેવાય. આપણને કાલના સંસ્કારોથી જોવું એને જોવું કહેવાય. આપણે જોવાને પૂછીએ છીએ પ્રશ્ન કે આને જોવું કહેવાય એમ કે આ બુદ્ધિને પ્રમાદ છે ને, આ બુદ્ધિ છે એ પ્રમાદી છે, અને પ્રમાદી છે એટલે પ્રશ્ન નથી પૂછતી, જવાબ છે. અંદર શબ્દ રૂપે, વિચાર રૂપે એક જવાબ પડેલો છે, અને એ જવાબ છે એને છેતરી જાય છે કારણ કે એની અંદર પ્રેમ નથી. નકર તો એમ કે તું જવાબ દેશ પણ મને અત્યારે કઈ ખબર પડતી નથી. તું બોલ્યો સાક્ષી, તું બોલ્યો કોન્શિયસ, પણ મને આ કોન્શિયસ એટલે શું એક્ઝેક્ટ હું જાણતો નથી. તો હું ન્યા પ્રોબ્લેમ શું છે? પણ આપણે આપણી જાતને છેતરવા માંગી છીએ, એટલે આપણે માની લઈ છીએ કે હવે હું દ્રષ્ટા છું, હું જોઈ રહ્યો છું, એટલે આપણને ખબર નથી પડતી. એટલે કોઈ પણ રીતે તમે ઇન્ક્વાયરી કરો, આમ ઇન્ક્વાયરી કરો, પણ તમે ઇન્ક્વાયરી તો કરો કે તમારું ઓબ્ઝર્વેશન રાઈટ છે કે રોંગ છે, એ તો તપાસ કરો એમ કે સાચું અવલોકન કરું છું કે નથી કરતું, એટલું તો આપણે ખ્યાલ કરીએ. આમાં કઈ પ્રશ્ન થતો હોય તો કયો, સાંભળો છો તમે કે નથી સાંભળતા? આમાં કઈ પ્રશ્ન છે? આમાં માનો કઈ ખોટું હોય તો કયો તમે. આમાં ચેલેન્જ કરવી હોય તો ચેલેન્જ કરો કે ના આ તમારું બધું ખોટું છે, તોય વાંધો નહીં, પણ કોક બોલો તો ખરા કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે. આપણા યંત્રની અંદર કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે કે જેથી આપણે સાચું ઓબ્ઝર્વેશન નથી કરી શકતા. અને બીજી પછી બધી વસ્તુમાં કેલ્ક્યુલેશન છે. તમે 5 દિવસ આપો, મહિનો આપો, એક ધંધો કરો, કંઈક કરો, તો તમારું કેલ્ક્યુલેશન છે કે આમાં ફાયદો નથી, હવે આ જવા દે. તો આ કઈ વસ્તુ છે? આધ્યાત્મ એવી કઈ પ્રમાદની વસ્તુ છે કે એમાં કોઈ ફાયદો ન થાય છતાં આ ચાલુ જ એમ. તમને પોતાને આમ રિયલ સેન્સમાં ખબર છે કે જે આપણો નેચર છે, આપણી આજુબાજુ જે લોકો રહે છે ને આપણા દ્વારા ઘણા પ્રોબ્લેમો થાય છે, જ. અને આ આપણને ખબર ન હોય તો કઈ, અને આ ફેરફારો છતાંય નથી થતા, અને છતાંય આપણે એમ કહી છીએ કે અમે યાત્રા કરી છે, તો એ કેવું કહેવાય? એમ સાચી વાત કરો તમે, ખોટી વાત હોય તો તમે ના પાડો કે ના આમ નથી. આપણો જે કાલે જે પ્રકારનો સ્વભાવ હતો, 50 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા જે સ્વભાવ હતો, એ સ્વભાવના મૂળિયામાં કઈ ફેરફાર નથી થયો. બહારથી હારા દેખાવા માટેના પ્રયાસો કરીને ડેકોરેશન કરેલું છે બહારથી, કે જેટલા બને એટલા બીજાને હારા લાગી, પણ આપણા નજીકના લોકોને કોઈ દી હારા ન હોય. આપણે રિયલ સેન્સમાં કોઈ પણ આપણી નજીકનું હોય, આપણાથી સંતુષ્ટ ન હોય. બાકી જે સંતુષ્ટિ છે એ શેની છે કે એ સિવાય છૂટકો નથી. આપણે હારે રહેવા સિવાય, અમુક દબાવવા સિવાય, માનો કે અમુક ક્રોધ કરે છે, અમુક લોભ કરે છે, અમુક ઘૃણા કરે છે, ઘરમાં જ રહી છે. હવે પણ અમુક લાચારી છે કે આ કરી નથી શકતા. એટલે તમે જે જગ્યાએ જીવન જીવો છો એ જગ્યાએ બધાને પ્રોબ્લેમ છે. આપણા દ્વારા કોઈ સંતુષ્ટ નથી, અને છતાં મને અંદર કંઈ થતું નથી. હું મને બદલાવવા માટે પ્રયાસ નથી કરતો, સામેવાળાને બદલાવવા માટે પ્રયાસ કરું છું કે સામેવાળાની પ્રકૃતિ બદલાઈ જાય તો બરાબર. તો તમે વિચાર કરો કે આ આધ્યાત્મની યાત્રામાં તમે આવું કેલ્ક્યુલેશન કેમ? ઓમાં લાભ ને હાનિ, નફો બધું ગોતો છો, નુકસાન ગોતો છો, તો આમાં કેમ નથી ગોતતા? શું કારણ છે? તમારે જવાબ અત્યારે આપવાનો કારણ શું છે? ખાલી એટલું જ જવાબ આપો. તમે બધા લોકો જવાબ આપો, શું કારણ છે? ઓછો નહીં, નથી ઓછો તો હજી તમને કઈક ઉભા રહેવાનું સ્ટેન્ડ આપશે, છે જ નહીં. ઓમાં તો શું છે, નફો દેખાય છે, હાથમાં આવે છે અને એનો અનુભવાય છે. આમાં જયારે ખરેખર નથી દેખાતું, એ જ વસ્તુ નથી દેખાતી ના. એટલે તમારે અહીંયા નફો જોતો જ નથી. તમારે ખાલી બનાવટ કરીને બીજા લોકોને છેતરવા છે ને તમારી જાતને છેતરવી.
કે હું આધ્યાત્મિક છું, હું ધાર્મિક છું, ખાલી આટલું છેતરવાનો જ પ્રયાસ છે. પોતાની જાતને, પાછું બીજાને નહીં, પોતાને અને બીજાને છેતરવા માટેના પ્રયાસ સિવાય કાંઈ નથી. આ તમને ખોટું લાગશે, પણ રિયલ સેન્સમાં આ છે. આપણો ચહેરો જો આપણે યથાર્થ રૂપમાં જોવો હોય ને તો ચહેરો આ છે. કે આટલા બધા ખરાબ હશે તમને અંદર નથી થતો સવાલ? આટલા બધા પ્રેમ વગરના હશે તમને એવું લાગે છે? બોલો બોલો, આમાં તમે સાંભળો છો એમાં કઈક જવાબ તો દો કે ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે? આ સાધનાની અંદર પ્રોબ્લેમ ક્યાં છે? બોલો હરેશકુમાર, ક્યાં છે પ્રોબ્લેમ? પણ જમીન નથી રાખી તો એમ નહીં. આ વારે વારે તમને જગ્યા નથી મળતી છતાંય જગ્યા પાછી ક્યાંથી થઈ જાય ઘરે જઈને? તમે જેના માટે આવો છો, તમે જેના માટે તમારો સમય આપો છો, તમે રસપૂર્વક જાઓ છો, તમે યાત્રાઓ કરો છો ક્યાંક મળવા માટે, આ કરવા માટે, તો પછી તમને એનું પરિણામ તો આવવું જોઈએ ને. તો આપણને ક્યાં પ્રોબ્લેમ છે એ આપણે તપાસવું જોઈએ કે ન તપાસવું? કાં તમે એમ ના પાડી દો કે અમારે જોતું જ નથી, કહી દો આજે, અને કાં તમે એમ કહો કે અમે ટ્રાય કરશું. ટ્રાય કરતા જ નથી, તમે જવાબ કઈ દેતા જ નથી મને. તમે કઈ જગ્યાએ, હું એવું નથી ઈચ્છતો, પણ તમે કઈ જગ્યાએ ઉભા છો એ જવાબ આપો. હાલો, બે ટ્રાયલ એવું સંસારનો રસ લેવા જાય ને? ના, એવું નથી. ખાલી સંસાર એટલે આધ્યાત્મ ઈ સંસાર જ છે. આધ્યાત્મ જેને કહી છે એ એક ઈ સંસાર જ છે. પણ ઈ સંસાર એવો ગુપ્ત અહંકાર ને પોષે છે ને તમને ખબર પડતી નથી. બનાવટ આપણે કરતા હોય કે આ હું સાહસ કરું, હકીકતમાં સાહસ નો રસ હોય એટલે બનાવટ થઈ કહેવાય. એટલે તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમે તમારી રીતે ગોતી શકશો. તમે તમારી રીતે, તમારે જોવાનું છે, તમારી દ્રષ્ટિથી જોવાનું.